પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાની અંદર નવી 19 જેટલું બસો અમરેલી જિલ્લાને ભેટ આપી છે. આના થકી અમરેલી જિલ્લાના મુસાફરોને ખૂબ સારી સરળતા પડશે. અલગ અલગ નવા રૂટો પણ ચાલુ થશે અને જેથી કરીને દરેક મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે એ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એ બદલ આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયથી આભાર માનું છું. અને જે રીતે સુવિધામાં વધારો દિન પ્રતિદિન સરકાર દ્વારા એસટીમાં ખૂબ સારી રીતે સુવિધાઓ આપવામાં આવી રહી છે. જે રીતે અમરેલી બસ સ્ટેન્ડની વાત હોય કે અમરેલી એસટી ડેપોની વાત હોય એ પ્રમાણે ખૂબ સારી રીતે અમરેલી જિલ્લાને ભેટ મળતી રહી છે. જી સર, શું નામ છે? આજે કેટલી બસો ખુલ્લી મૂકવામાં આવી છે? બીટી પટેલ, વિભાગીય નિયામક, એસટી અમરેલી. આજ રોજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે અમરેલી વિભાગને કુલ નવીન 19 બસો ફાળવવામાં આવેલ છે, જેમનું તેમના હાથે અમરેલી જિલ્લાના પબ્લિકમાં માટે લોકાર્પણ કરવામાં આવનાર છે. કેટલી બસોનું લોકાર્પણ છે? કુલ 19 બસોનું લોકાર્પણ છે. અગાઉ બસોનું લોકાર્પણ થયું? અગાઉ 24 બસો લોકાર્પણ કરવામાં આવેલ છે.